આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દેશ વિદેશમાં જ્યાં પણ જાય તો કચ્છને અવશ્ય યાદ કરે છે, કચ્છના વિકાસને યાદ કરે, ધરતીકંપ પછી જે કચ્છ રીબિલ્ડ થયું, ઝડપથી બેઠું થયું એને પણ યાદ કરે છે. અને આજે જે G20 સમિટ એમાં પણ કચ્છ એક મહત્વનું રોલ ભજવવા જઈ રહ્યું છે. આ કચ્છ થોડા દાયકાઓ પહેલા એકદમ પછાત મુલક હતો. ખંત અને ખમીર એના ભાવનાત્મક શબ્દો હતા આપણી પાસે, પરંતુ જે જોઈએ એવો વિકાસનો તો અભાવ હતો, અન્યાય હતો અને સતત આપણે વિકાસ જંગતા હતા આપણે કે ભાઈ કચ્છ ક્યારે ડેવલપ થશે. ઘણી બધી સમસ્યા હતી, પણ આજે કચ્છ બદલાઈ ગયું છે. આજે સરકારની નીતિઓ છે, કચ્છના જે ઔદ્યોગિક એકમો આવ્યા હોય એ લોકોની પણ જે આગળ વધવાની તાલાવેલી, એ બધાને કારણે કચ્છ ગ્રો થયું છે. આજે ગુજરાતનો અને દેશનો ઝડપથી વિકસતો જિલ્લો બની ગયો છે. એમ છતાં પણ આજે ઘણા બધા કચ્છના મુદ્દા છે, કચ્છના દરેક ફિલ્ડના પ્રશ્નો છે. આપણે મારી સાથે ઉદ્યોગોનો ધબકાર એ મારું સત્ર છે અને એમાં આપણે ચર્ચા કરશું, બધી મહત્વની ઘણી બધી વાતો થશે. મારી સાથે પેનલિસ્ટ છે ચિંતન ઠાકર, ગ્રુપ પ્રેસિડેન્ટ એન્ડ હેડ કોર્પોરેટ્સ અફેર્સ વેલ્સન ગ્રુપના છે, અર્જુનભાઈ કાનકર એ નીલકંઠ ગ્રુપના ચેરમેન છે અને અનિલભાઈ આર્ય વાઇસ પ્રેસિડેન્ટ જિંદાલ સો લિમિટેડ. મારો પહેલો પ્રશ્ન છે આપણા દરેક પેનલિસ્ટને કે આજે ઉદ્યોગો ભૂકંપ પછીના દાયકાઓને લગભગ 2 દાયકા વીતી ગયા છે ધરતીકંપને, તો આજે ઉદ્યોગો જે તમે એસ્ટાબ્લિશ થયા છો, વિકસ્યા છો અને આજે ટક્યા પણ છો, તો આજે કેટલા તમારી શું પરિસ્થિતિ છે અને કેવું તમે ફીલ કરો છો કચ્છની પરિસ્થિતિની, ઉદ્યોગો માટેના જે યોજનાઓની અને તમારા મુદ્દાઓની? તો પહેલે હું અર્જુનભાઈ આપને હું કહું છું. દીપકભાઈ, કચ્છના ટેક્સ હોલિડે પછી જે ઉદ્યોગો આવ્યા જી એ મોટા ભાગે પોર્ટ બેઝ હતા જી, અથવા કચ્છમાં જે કોઈ ખનિજ અને મિનરલ નીકળે છે એ આધારિત હતા. એ બધા સારી રીતે ચાલે છે. વસ્તુ એ છે કે અમારું પ્રોડક્ટ ને દેશમાં અન્ય જગ્યાએ પહોંચાડવાનું હોય. અચ્છા, અમારા જ ટાઈપના બીજા જે ઉદ્યોગો પ્રોડક્ટ બનાવતા હોય કચ્છ બહાર, એમની સાથે કોમ્પીટ કરવામાં અમને મોટો પ્રશ્ન નડતો હોય તો ટ્રાન્સપોર્ટેશન. કારણ કે આપણે કચ્છ ગુજરાતના છેવાડે આવ્યું, આપણા ભારતના પશ્ચિમ કિનારે, એટલે એના કારણે ટ્રાન્સપોર્ટની વ્યવસ્થા જેટલી વધુ થાય. એટલે આપ પરિવહનમાં આપ કઈ સરકાર પાસેથી અપેક્ષા ઈચ્છો છો? હા, એ અપેક્ષા છે. રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર હજુ વધુ થાય જી, કારણ કે જનરલી આપણી નીતિ એવી હોય છે કે ટ્રાફિક પ્રમાણે ના રોડ બનાવવા. આપનું શું ચિંતનભાઈ? હા, દીપકભાઈ, હેલો ચેક. દીપકભાઈ, જ્યારે અમે 2004માં આવ્યા તો આ તમે જે રીતે લખ્યું છે 360 ડિગ્રી કચ્છ, તો અમે આખું 360 ડિગ્રી કચ્છ બદલતા જોયું છે. એન્ડ વી વર ફોર્ચ્યુનેટ ઇનફ કે આખું ટ્રાન્સફોર્મેશન જે થયું છે અમે એના ભાગીદાર પણ રહ્યા છીએ. મને યાદ છે 2004માં અમે જ્યારે આવતા તો કાલે રાતના મને 4 કલાક લાગ્યા અમદાવાદથી અહીંયા પહોંચતા, જે મને 6.5-7 કલાકે લાગતા અને એની પણ કોઈ ખાતરી નથી કે 7 કલાકમાં પહોંચી જાય. તો એઝ ફાર એઝ કનેક્ટિવિટી ઓફ કચ્છ ઇઝ કન્સર્ન, ખૂબ સારા રોડો બન્યા છે, પણ જે રીતે કચ્છ વધી રહ્યું છે હું એમની વાત સાથે એકદમ સહેમત છું કે હવે નેક્સ્ટ લેવલ એક આપણે જે લેવલે અત્યારે પહોંચી ગયા છે અને જે પ્રમાણે 10 લાખ કરોડનું ઇન્વેસ્ટમેન્ટ હજી કચ્છમાં ટાર્ગેટ કરવામાં આવ્યું છે, તો ટ્રાન્સપોર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ને સાથે સાથે બધા જ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને અપગ્રેડ કરવા પડશે. રડારમાં કચ્છ છે, કચ્છના રણ છે અને હાઇડ્રોજન, ગ્રીન હાઇડ્રોજન બધા જ પ્લાન કચ્છના છે. तो ये अपग्रेडेशन जी जिंदन भाई, हूँ अनिल जी, मैं आपसे यही बात करूंगा कि जो कच्छ जो दूर का प्रदेश है और जो ट्रांसपोर्टेशन इज बिग इश्यू, तो आपकी क्या राय, क्या करना चाहिए गवर्नमेंट को? जी, ट्रांसपोर्टेशन तो एक बहुत बड़ा इशू है. कनेक्टिविटी एक बिग प्रॉब्लम, क्योंकि हमें जो भी पाइप डोमेस्टिक हम पाइप बनाते हैं बेसिकली, तो पाइप को ट्रांसपोर्ट करने के लिए हमें ट्रेलर्स का इस्तेमाल करना पड़ता है, जो कि विच इज़ वेरी वेरी कॉस्टली नाउ इट इज़. सो अगर हमें रेल की कनेक्टिविटी मिलती है, रेल के ट्रैक्स मिलते हैं हमें,
सो विल बी एट वेरी एज। और यहाँ पे जो भी लोग आते हैं, क्योंकि यहाँ पे स्किल डेवलपमेंट के नाम पे यहाँ पे जो वर्कर्स वगैरह हमें मिलते हैं उनकी स्किल उतनी डेवलप नहीं है, क्योंकि यहाँ पे कॉलेजेस वगैरह उतने नहीं हैं, बहुत कम है। सर तो जी जी, तो इसलिए हमें यहाँ पे सरकार से रिक्वेस्ट ये करनी है कि आप और कॉलेजेस यहाँ पे बनाएं, ITI कॉलेज बनाएं, और हमें रेडी टू यूज जो स्टफ है, मतलब जो मार्केट में जो हमारे जो भी ये कारीगर वगैरह मिलते हैं वो सारे हमें रेडीमेड मिले। સર આપણે જો વર્કર की बात की, एम्प्लॉय की बात की, तो બધા માટેનો પ્રશ્ન છે મારો કે एक कच्छ में इतनी सारी इंडस्ट्रीज आई है, नो डाउट डेवलपमेंट भी बहुत हुआ, जो इसके कनेक्टेड जो उद्योगों है, जो छोटे बड़े काम सबको मिला, ये बहुत चल रहा है। लेकिन एक बात कच्छ लोगों की ये बात है कि स्थानिक रोजगारी, जो गवर्नमेंट का जो रूल्स है, तो 80% वाला जो ये इश्यू है, और उसमें एक हमने ये देखा है कि जो आप कॉन्ट्रैक्ट सिस्टम हर उद्योगों ने कर दी है, तो कॉन्ट्रैक्ट में क्या होता है कि जब कोई कॉरपोरेट हाउस है तो वो ऐसा कहता है कि हमारी ये जिम्मेदारी नहीं है, ये तो कॉन्ट्रैक्ट के आदमी है, ये मसला चल रहा है। तो ये कॉन्ट्रैक्ट सिस्टम में आप क्यों जा रहे हैं? यहाँ के यूथ दे आर, जो सब लोगों को ऐसा है कि हम यहाँ काम करेंगे, हमें यहाँ नौकरी में रोजगार मिलेगा। तो आपसे शुरू करते हैं। देखिए, जो भी पढ़े लिखे लोग हैं जो हमें अप्रोच करते हैं, हम उनका इंटरव्यू लेते हैं और वी फाइंड देम सुटेबल, उनको रिक्रूट करते हैं। हमारी कंपनी में कम से कम आप ज़्यादा नहीं तो 20% इंजीनियर लोकल हैं। लेकिन जब हमें मैन पावर यहाँ से नहीं मिलती है, स्किल्ड मैन पावर नहीं मिलती है, ट्रेंड मैन पावर नहीं मिलती है, तो हमें बाहर से आदमी हायर करने पड़ते हैं। हम तो चाहते हैं कि यहीं से हम हायर करें सब, लेकिन ड्यू टू जो स्किल उनकी होती है, स्किल उनमें नहीं होती है, क्योंकि यहाँ पे स्किल डेवलपमेंट के नाम पे कुछ है नहीं कच्छ में अभी। और दूसरी बात यह है कि जो गुजरात के दूसरे पार्ट्स हैं वहाँ से लोग यहाँ आना नहीं चाहते, बीइंग ए रिमोट प्लेस। ये सारी डिफिकल्टी हैं એઝ ફાર એઝ મેન પાવર। ચિંતનભાઈ, આપ શું કહો છો આ વિશે? દીપકભાઈ, આમાં મૂળ મુદ્દો એ છે કે જ્યારે પણ અમને ચોઇસ દેવામાં આવે તો કોઈ પણ લોકલ માણસ હોય, જેને લોકલ લેંગ્વેજ આવડતી હોય, એનું ઘર અહીંયા હોય, એને અહીંનું હવામાન માફક આવી ગયું હોય, તો કોઈ પણ ઇન્ડસ્ટ્રી માટે સૌથી સારામાં સારો એમ્પ્લોયમેન્ટ જે લોકલ હોય એ જ હોય છે। તો કોઈ પણ કંપની આ મુદ્દાને બહાર લઈ જવા નથી માંગતી। જ્યારે ને જ્યારે તમને આ લોકલ એમ્પ્લોયમેન્ટ નથી મળતું, પછી તમે કચ્છની બહાર રાજકોટ જાઓ કે દાહોદ જાઓ કે બહારથી લઈ આવો, અને તમને કહી દઉં કે ટર્ન અરાઉન્ડ એટલું બધું હોય છે આના હિસાબે કે બહારનો માણસ કચ્છમાં આવે, એને હવામાન પાણી ફાવે ન ફાવે, ને એઝ ઈ રાઇટલી સેડ મેડિકલ ફેસિલિટીથી લઈને બધી ફેસિલિટીમાં હજી કચ્છ ઉગી રહ્યું છે। તો બહારથી લોકો લઈને અહીંયા આવવાને એને અહીંયા સ્થાપવા એ બહુ અઘરું કામ છે। એટલે કોઈ પણ કંપની જ્યારે આ કરતી હશે, આ મજબૂરીમાં જ કરતી હશે। ધીસ ઇઝ નોટ અ ચોઇસ, ધીસ ઇઝ ધી કમ્પલ્સન। અને જેમ જેમ સ્કિલ ડેવલપમેન્ટ અહીંયા થશે તો એક લેવલની પછી જે સ્કિલ રિક્વાયર્ડ હોય, સ્પેસિફિક સ્કિલ રિક્વાયર્ડ હોય, એ જો અહીંયા ડેવલપ થવા માંડશે તો કોઈ પણ કંપની। આપણે ચિંતનભાઈ, આ મુદ્દા ઉપર લગભગ 2 દાયકા થયા, આપણે લગભગ 23 વર્ષ થયા ધરતીકંપને। તો જે સ્કિલ ડેવલપમેન્ટ માટે ઘણી બધી વાતો થઈ છે, ઘણી યોજનાઓ થઈ છે। અર્જુનભાઈ, આપ શું કહો છો કે એનામાં કંઈ આપણે ખૂટે છે, આપણે પ્રયાસ નથી કરી શક્યા એના માટે? આ મુદ્દા ઉપર જ SRKની સ્થાપના થઈ। અચ્છા, સરસ। 2006માં SRK શરૂ થયું, એ મૂળ એ જ હેતુ હતો, કારણ કે અમારે સ્ટીલ પેલો કોલ મેન્યુફેક્ચરિંગનું કામ, એટલે દર વખતે રાજ્ય સરકારની મિટિંગમાં જઈએ એટલે એક જ આગ્રહ હોય કે સ્થાનિકના લોકોને રોજગારી આપો। હવે સ્થાનિકના અમારી એક જ માગણી હોય કે સ્થાનિકના ક્વોલિફાઈડ મળતા નથી। અને એનો હું એક જ એક્ઝામ્પલ આપું કે શરૂમાં તો અમારે કોલેજના લેક્ચરર પણ અમે મેળવી નતા શકતા, એ પણ અમારે બહારથી મેળવવા પડતા હતા। તો આવા સમયે પછી અમારે પરિવારે વિચાર કર્યો કે કચ્છનો જો આ મોટો પ્રશ્ન છે તો આપણે આમાં કંઈક કરવું જોઈએ, અને એટલે જ SRK ઇન્સ્ટિટ્યૂટની સ્થાપના થઈ। અને આજે અમને કહેતા એ આનંદ થાય છે કે મોટા ભાગની ઇન્ડસ્ટ્રીઝમાં અને ઇવન કચ્છ યુનિવર્સિટીમાં પણ અમારા સ્ટુડન્ટ અને વગેરે છે। પણ જેમ વાત કરી એ રીતે હજુ ઘણું કરવાનું બાકી છે, હજુ ઘણા ફિલ્ડ એવા છે કે જેને આપણે ટચ નથી। જી અર્જુનભાઈ, એટલે મને એમ લાગે છે કે સરકાર તરફથી પ્રયાસો થાય છે, કારણ કે આજે દરેક તાલુકામાં ITI આવી ગઈ છે, એન્જિનિયરિંગ કોલેજ પણ છે, પરંતુ જે
अपना जो उद्योगों की हमारे जो इंडस्ट्री की जो रिक्वायरमेंट है तो मतलब एक सेतुरूप कोईक આપણે એક કોઈ ભૂમિકા ભજવવાની એમાં જરૂર છે કે જેથી કરીને ઉદ્યોગોની જરૂરિયાત પૂરી થાય અને અહીંયાના સ્થાનિક લોકોને રોજગારી પણ મળે. અર્જુનભાઈ, સ્થાનિકનો વાત કરી છે તો હું એક મુદ્દો કરીશ કે ઘણી બધી એઝ એ કચ્છ મિત્ર પાસે પણ ઘણી બધી ફરિયાદો આવતી હોય છે કે ઉદ્યોગોનો વિકાસ થયો, દરેક ગામમાં મોટા મોટા પ્લાન્ટ આવ્યા, કરોડોના ખર્ચે, પણ ઉદ્યોગોને એક પ્રશ્ન સ્થાનિક તરફથી એવો છે કે એ લોકોને કનડગત થાય છે. સાચી ખોટી ડિમાન્ડ આવે, માગણીઓ આવે. ઘણીવાર એવું સાંભળ્યું છે કે સીએસઆર એક્ટિવિટી બધા કરતા હોય પોતાની રીતે તો એમ કહે કે ભાઈ સીએસઆરની જરૂર નથી, તમે અમને કોઈ લીડર હોય કે કોઈ જેના બેડ ઇન્ટેન્શનવાળા માણસ હોય કે જે લોકોને કરપ્શન કરવું છે, આ એક ઇસ્યુ છે તમને બધાને. आई थिंक દરેકનો એક પ્રશ્ન છે. जो मैं कह रहा हूँ अनिल जी કે जो लोगों स्थानिक जो लोकल है आपके पास जो इश्यू आते हैं उसमें से એમાંથી જો કાયદા વ્યવસ્થાને જે પ્રશ્ન ઊભો થતો હોય છે તો આપનું શું મત છે અરુણભાઈ, તમારે જે શરૂઆત કરી? એ વાત સાચી છે કે અત્યારે કોઈ બી ઉદ્યોગનું પબ્લિક હિયરિંગ હોય એટલે ભાઈ ઉદ્યોગ ના આવવો જોઈએ આવી માગણીથી શરૂઆત થાય, પછી કરતે કરતે અમારું શું ત્યાં સુધી પહોંચતા એ છે. તો ઉદ્યોગ ન આવે એ તો શક્ય નથી, ઉદ્યોગ તો આવે. હા, ઉદ્યોગ જો નિયમોનું પાલન ન કરતા હોય તો એમાં કમ્પ્લેનો થઈ શકે. આ એ બધું બરોબર છે, એના ઉપર પગલાં પણ લેવા જોઈએ. પરંતુ ખોટી કન્નડગત જે બધાને થાય છે અને એ ખરેખર ન થવી જોઈએ. જો એમાં રાહત મળે તો હજુ ઘણા ઉદ્યોગો આવી શકે. એમાં રાહત શું હોઈ શકે ચિંતનભાઈ, તમે સજેસ્ટ કરો? સી, આમાં મુખ્ય મુદ્દો એ છે કે બે ટાઈપની વેલ્યુ હોય છે. એક વર્ષોથી આપણે જોડાયેલા છે, જેમ કે વેલ્સપન ગ્રુપની વાત કરું તો અમે વરસામેડી ગામ સાથે આજથી 14 વર્ષ 15 વર્ષથી જોડાયેલા છે અને તમને જાણીને ખુશી થશે કે વરસામેડી ગામને બેસ્ટ ગ્રામ પંચાયતનો એવોર્ડ આખા ઇન્ડિયામાં મળ્યો છે. રાઈટ. તો અમે અમારી તરફથી જે કરવાનું હોય એ કરીએ અને 90 થી 95% લોકો આનાથી સમર્થ હોય છે, સંતુષ્ટ હોય છે. પણ બધી જ જગ્યાએ જાત જાતના લોકો હોય છે. તો ઘણા હોય કે અમે તમને મદદ કરીએ ને આપણે જોડે ચાલીએ, અને ઘણા કે અમે ન નડીએ એનું શું. તો ન નડવા માટે, અને આ ધીસ ઇઝ કોલ્ડ ઇકોનોમી ઓફ ઇઝી મની. જો હું નડું, જો હું તમારા માટે તકલીફ ઊભી કરું ને તમે મને એટેન્ડ કરો, તો અહીંયા તો સરકારનું ઇન્ટરવેન્શન ખૂબ જરૂરી છે. આજે કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી હોય કે અમારા નોર્મ્સ તો બધા નક્કી જ છે કે અમારે કઈ રીતે ઓપરેટ કરવાનું છે, એન્વાયરમેન્ટનું શું કરવાનું છે, સીએસઆરનું શું. આમાંથી કોઈ કાયદો અને વ્યવસ્થાના મુદ્દા ઊભા થાય છે? આ કાયદાનો વ્યવસ્થા અને સી લોકલી આપણે 15 વર્ષમાં અમે એ જોયું છે કે અહીંની પોલિટિકલ સિસ્ટમ હેઝ ઓલવેઝ બીન ઇન્ડસ્ટ્રી ફ્રેન્ડલી. પણ જે ગ્રામ પંચાયત લેવલે, ગામ લેવલે હંમેશા જૂથવાદ હોય છે જે, અને એક જૂથ અને બીજા જૂથ, તમે બંને જૂથને કોઈ દિવસ ખુશ રાખી જ ન શકો. તો ત્યાં એક ગવર્મેન્ટની ઇન્ટરવેન્શન જોઈએ, લો એન્ડ ઓર્ડર એટલું હોવું જોઈએ. અને બીજું કે મારે 5 વર્ષે, 10 વર્ષે, 25 વર્ષે મારે મારી ક્રેડિબિલિટી કહેવી પડે કે ભાઈ હું તો બરાબર કરું છું. જે સામે મારી લિટિગેશન કરે છે કે આ કરે છે, તમે એની ક્રેડિબિલિટી ચેક કરો. તો કોઈની પણ તમે કમ્પ્લેન લ્યો ત્યારે બંને તરફની क्रेडिबिलिटी चेक करता जाओ. सर अनिल जी, मैं यही बात चल रही कि यहाँ आपका उद्योग है, आपका एकम है, तो यहाँ ये स्थानिक लोगों से आपका कोई कोऑपरेशन मिल रहा है या परेशानी हो रही है? आप जो बात कर रहे थे आरटीआई वाले, कि बहुत आरटीआई हो रही है, तो आपका क्या एक्सपेक्टेशन फ्रॉम द गवर्नमेंट है, क्या चाहेंगे आप? नहीं, ये बात बिल्कुल सही है कि जो लोकल मैनेजमेंट है, लोकल मैनेजमेंट बॉडी है, वो सरपंच वगैरह जो भी गांव के होते हैं, उनसे तो थोड़ी तकलीफ है, क्योंकि वो जो डिमांड्स हैं उनकी बहुत पिक्यूलियर डिमांड होती हैं. हम सीएसआर की जो अमाउंट है वो खर्च करना चाहते हैं गांव में, मतलब फॉर द बेनिफिट ऑफ द मासेस, बट वो पीपल सेंट्रिक ना होके वो मैन सेंट्रिक हो जाती है. राइट. है ना. तो वो लोग बोलते हैं भाई हमें चेक दे दो, हम कहते हैं भाई काम बता दो आप, हम सारा काम करने के लिए तैयार हैं,
बड़ों कहते हैं जी हमें आप चेक दे दो। तो इसके बारे में आप क्या चाहेंगे फ्रॉम इसके बारे में हम ये चाहते हैं कि सरकार कोई ऐसी पॉलिसी बनाए कि जिसमें CSR का जो पैसा है वो एक कमेटी बने और कमेटी उसको डिसाइड करे भाई हमें क्या करना है, इस पैसे को कहाँ खर्च करना है, कैसे खर्च करना है, ताकि वो एक हाथ से निकल के सरपंच के, खाली सरपंच के हाथ में ना रहे, वो एक उसकी कमेटी बने जी। क्योंकि CSR का जो पैसा होता है काफी होता है और उसको खर्च करना अगर हम सही तरीके से खर्च करेंगे तो गांव गांव ना रह के शहर से भी बेटर हो जाएंगे। કચ્છ આપણે જાણીએ છીએ કે કચ્છમાં જે ઉદ્યોગો બહારથી તો આવ્યા, ઘણી બધી બહારની વસ્તુઓ બનાવે છે, એક્સપોર્ટ થાય છે, પણ કચ્છની ધરતીની જે તાકાત છે, અહીંયાના ખનિજો છે, અહીંયાનું નમક છે, નમક મને લાગે દેશને આજે 70% મીઠું કચ્છ પૂરું પાડે છે। અને અર્જુનભાઈ તમને તમે એ સાથે સંકળાયેલા છો, તમારું ગ્રુપ, તો હું તમને એ સવાલ કરીશ કે નમક ઉદ્યોગ રન કરવામાં, ચલાવવામાં કે વિકસવામાં તમને કેવી અડચણો આવી રહી છે? અને ખાસ તો એક હવે કચ્છ મિત્રમાં પણ ઘણું લીધું છે કે જમીનની લીઝનો એક ઇસ્યુ છે, તો આ બાબતે આપ પ્રકાશ પાડો અને પછી આપ પણ ચિંતનભાઈ અને મીઠું જ્યાં રણ હોય અથવા દરિયો કિનારો હોય ત્યાં બનવાનું છે અને કચ્છનું રણ મોટા ભાગનું અભયારણ્ય બની ચૂક્યું છે, કચ્છનું નાનું રણ ને મોટું રણ, એટલે એ અભયારણ્યના તો ઇસ્યુ છે જ, પણ સાથે સાથે જે નાના નાના ઇસ્યુ છે, દાખલા તરીકે જીપીસીબીને લગતા ઇસ્યુ છે, જીપીસીબીનો જો ઇસ્યુની વાત કરું તો જે જગ્યાએ રણમાંથી અમારે ગ્રાઉન્ડ વોટર લેવાનું છે એ ગ્રાઉન્ડ વોટરની બોર માટે ગ્રાઉન્ડ વોટર કમિશનની અમારે પરમિશન લેવી પડે છે। હવે એકચ્યુઅલી એમાં એવું છે કે ભાઈ મીટર મૂકો, હવે ખારા પાણીના કાંઈ મીટર ચાલવાના છે? ચાર્જેબલ નથી, નો ડાઉટ। જ્યારે ચાર્જેબલ નથી તો એનઓસીમાંથી પણ એક્ઝમ્પશન હોવું જોઈએ। એવી રીતે જીપીસીબીના એનઓસી લેવામાં મીઠું અહીંયા કચ્છમાં જે બી બને છે એ નેચરલ પ્રોસેસથી બને છે, એમાં સૂર્યના તાપથી ડેન્સિટી વધે છે ને એનાથી મીઠું બને છે। આ પ્રકારના મીઠામાં જીપીસીબીની એનઓસીમાંથી એક્ઝમ્પશન છે, પણ એ ફક્ત કુટીર ઉદ્યોગ એટલે કે 10 એકરના મીઠાવાળાઓને જ એક્ઝમ્પશન છે। આપનો જે લીઝનો ઇસ્યુ છે, હા, જમીનનો, અને લીઝ સરકારનો નિયમ તો છે જ, 30 વર્ષની લીઝ અપાય છે અને એને અમારે 6 મહિના પહેલા અરજી કરીને રિન્યુ કરવાની હોય છે, પણ રિન્યુની પ્રક્રિયા હમણાં અટકી ગઈ છે। વારંવાર અમારા એસોસિએશન રજૂઆતો કરે છે પણ હજુ એનો ઉકેલ આવ્યો નથી। જો ઉકેલ આવે તો અમારે ખાસ કરીને બેંકોમાં મુશ્કેલી પડે છે લીઝ રિન્યુ ન હોવાને કારણે, તો એ ઘણું સરળ થઈ શકે। અને એની સાથે એ જ પાછું કે અમારે મીઠાની તો કોઈ કિંમત હોતી નથી, કિંમત એમાં જે બાય પ્રોડક્ટ એની થતી હોય ના, એના ટ્રાન્સપોર્ટેશનની ને એ બધાની કિંમત હોય છે। એટલે પોર્ટ જેટલા નજીક હોય, સારો એનો રોડ હોય તો અમારે એ ટ્રાન્સપોર્ટેશન ખર્ચ ઓછો લાગે। મીઠાની આપણે વાત કરી અને સ્થાનિક જે આપણે પ્રોડક્ટની વાત કરી, તો જે કચ્છના રણમાં અફાટ મીઠું પડ્યું છે, આપણે સૌ જાણીએ છીએ, ઘણા બધા એકમો પણ એમાં આવ્યા છે। એક ઇસ્યુ એવો છે પાણીનો, ઉદ્યોગોને પાણીનો પ્રશ્ન મને એમ લાગે છે અનિલજી, वाटर इज वेरी इंपॉर्टेंट इश्यू जो सालों से आप फेस कर रहे हैं। तो પાણીનો ઇસ્યુ એવો છે કે આજે ગવર્મેન્ટ તરફથી તમને જે નર્મદાનું પાણી આવે છે 80 mld તમને પાણી એલોટ કરવામાં આવે છે, પણ કદાચ એવી ફરિયાદ છે તમારા સૌની કે એટલું પાણી પણ તમને પહોંચતું નથી, જે પણ એમાં જે ડેફિસિટ થાય છે એમાં, અને આજે તમારી રિક્વાયરમેન્ટ છે 140 mld પાણીની છે। તો પાણીના અભાવને કારણે ઘણા બધા ઇસ્યુઝ તમે બધા ફેસ કરો છો, એના માટે આપનું શું કહેવું છે? જ્યારે આ સ્કીમ બનવા 2003-04ની આસપાસ આપણે GWL અને GWSSBની સ્કીમ બની હતી, જ્યારે ઓલમોસ્ટ 75 થી 80 mld ઇન્ડસ્ટ્રી માટે જ રાખવામાં આવ્યું હતું। વર્ષો વર્ષ થઈ ગયા, એ જે એક્સપેક્ટેશન હતી કે કચ્છમાં 30-40 હજાર કરોડનું ઇન્વેસ્ટમેન્ટ આવશે અને એ પ્રમાણે ડિઝાઇનિંગ કરવામાં આવી હતી, પણ આપ જાણો છો કે 1.25 લાખ કરોડ ઉપર ઇન્વેસ્ટમેન્ટ આવી ગયું, તો આપણે આપણી એક્સપેક્ટેશન કરતાં ઘણું સારું
પરફોર્મ કર્યું. તો એ સાથે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ કરવાની જરૂર હતી. અને આમાં બે મુદ્દા છે. એક તો અવેલેબિલિટી ઓફ વોટર અને બીજું વોટર ચાર્जेस. જ્યારે ત્યારે આઈ થિંક 2015 સુધી 15 રૂપિયા પર કિલોલીટર રેટ હતા પાણીના. સરકારે બધા જ સ્ટેક હોલ્ડર સાથે કન્સલ્ટેશન કર્યું કે ઓલ ધ વે નર્મદાનું પાણી સાઉથ ગુજરાતથી કચ્છ સુધી આવે છે અને પડતર કિંમત વધારે છે. તે પડતર કિંમતને પહોંચી વળવા માટે અમને બધાને સ્ટેક હોલ્ડરને બેસાડવામાં આવ્યા હતા અને કીધું હતું કે ભાઈ હવે 15 રૂપિયામાંથી 27 રૂપિયા કરીએ છીએ. એટલે એક જ રાતમાં 15 થી 27 થઈ ગયા હતા. પણ જ્યારે ત્યારે અન્ડરસ્ટેન્ડિંગ એવી થઈ હતી કે ભાઈ તમને પાણી જે 15 રૂપિયાની બદલે 27 રૂપિયા કરીએ છીએ, પણ ડિસેલિનેશન વોટરની ત્યારે કિંમત 45 રૂપિયાની આસપાસ હતી. તો અમને એવી ખાતરી આપવામાં આવી હતી કે આપ 27 રૂપિયાથી જઈને 45 રૂપિયાની આસપાસ થઈ જશે, પછી અમે એસ્કેલેશન રોકી દેશું. પણ ઘણા વર્ષથી થયું નથી. પણ સ્ટાર્ટ બટન દબાવી ગયું, સ્ટોપ બટન હજી આજ સુધી દબાવવાનું નથી. અને સર ડિસેલિનેશન એટલે આજે તમે વિચારી લો 57 રૂપિયા પાણીની કિંમત છે, 57 રૂપિયા પર કિલોલીટર. અને આ 31 માર્ચની આસપાસ આ 62 રૂપિયા થઈ જશે. અને આ જ રીતે 5 વર્ષ ચાલ્યું તો 100 રૂપિયા થઈ જશે. તો અમે ચેમ્બરથી પાણીની જરૂરિયાત પૂરી કરવા માટે જે એક નર્મદાનું વોટર છે અને એક ડિસેલિનેશન પ્લાન્ટની લગભગ 1.5 દાયકાથી વાત આવી છે. ફોકિયાએ એમાં આગળ વધ્યું, ઇનિશિયેટિવ લીધા, ટેન્ડરિંગ પણ થયું અને આજે માંડવી પાસે એક એનું કામ પણ ચાલુ છે. પણ એ કામને લગભગ 2-3 વર્ષથી આજે કામ આગળ નથી વધતું. તો મને એમ લાગે છે અनिल जी કે डिसैलिनेशन प्लांट का जो इश्यू है तो आप ये चाहेंगे, आई एम श्योर कि भाई जल्दी से वो मसला पूरा हो. और एक ये भी सजेशन है कि उद्योग लोग ये सब आप लोग ये चाह रहे हैं कि एक नर्मदा की एक सेपरेट लाइन ओनली फॉर डेडिकेट फॉर द इंडस्ट्रीज, ये भी अब चाहिए, ये भी गवर्नमेंट करना चाहिए. बिल्कुल. क्या कहना है आपका? जी बिल्कुल. पानी की जो समस्या है एक बहुत बड़ी समस्या है और हमारे समागोगा प्लांट में तो बहुत पानी लगता है. अब तो अभी तो हमें ये वहाँ पे नर्मदा का कनेक्शन है थोड़ा, बट 50% आपूर्ति ही हो पाती है पानी की. और नाना कपाया प्लांट में तो हमारे पानी है ही नहीं. वहाँ पे हम टैंकर से पानी मंगाते हैं. आज तक हमें नर्मदा का कोई कनेक्शन नहीं मिला, ना हमें ग्राउंड वाटर की परमिशन है अभी तक. सर अर्जुन भाई, पानीना मुद्दा ऊपर आपना विचारो. નર્મદાના પાણી ઉપર કાયમી ઉકેલ નથી. રાઈટ. કારણ કે જ્યારે ગરમીની સિઝનમાં પાણી પીવામાં જ્યારે તકલીફ હોય, ખેડૂતોને તકલીફ હોય, ત્યારે ઇન્ડસ્ટ્રીને તો કોઈ ચોકડી આવવાની જ છે. એટલે ડિસેલિનેશન, પણ ડિસેલિનેશન પ્લાન્ટ પણ નજીક જોઈશે. હવે માંડવીથી માંડ ક્યારે પાણી પહોંચશે? એટલે આ જેટલું વહેલી તકે થાય એટલું. અને પાણીના અભાવને કારણે જો ખાસ કરીને બ્રોમિન સોલ્ટ આધારિત જે કેમિકલ ઉદ્યોગો છે એનો વિકાસ સ્થગિત થઈ ગયો છે, અટકી ગયો છે. કારણ કે એના માટે પાણી બહુ જોતું હોય છે. તો અને પાણી આજે લખપત તાલુકો ઉદ્યોગો વિકાસની ત્યાં અપાર સંભાવનાઓ છે. ત્યાં સોલ્ટ પણ છે ત્યાં. અને એ બાજુ એક વિચાર એવો પણ ચર્ચામાંથી જસ્ટ આવ્યો હતો કે પાણી જો ત્યાં સુધી પહોંચે નર્મદાનું તો ત્યાંને વસ્તીને ફાયદો થાય. જેમ પાણીનું પીવાનું પાણી પડ્યું એમ ઉદ્યોગો માટે પહોંચે તો ઘણા બધા ઉદ્યોગો છે તો કે મીઠાના છે કે પોતાનો પ્લાન્ટ એક્સપાન્ડ કરવા માટે એ વિચારી રહ્યા છે. પાણી અને પાવર બંને. જી. કારણ કે રણની અંદર પાવરની લાઈન લઈ જવી પણ કોઈ એક ઉદ્યોગ માટે શક્ય નથી બનતું. એવી જ રીતે પાણીની લાઈન લઈ જવી 30-40 કિલોમીટર સુધી એ પણ ઉદ્યોગ માટે શક્ય નથી બનતું. એટલે આ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અમારા ઉદ્યોગ સુધી પહોંચવું જોઈએ એવી અમારી વિનંતી. એટલે વીજળી લાઈનોની કંઈ પ્રોબ્લેમ છે ચિંતનભાઈ? નહીં, એટલે જ્યારે પાણીનો ઇસ્યુ ચાલી જ રહ્યો છે તો આમાં જે રીતે એમને કીધું કે જે નેટવર્ક છે, હવે નેટવર્ક તો જ્યારે આખું ડીપીઆર બનશે, પ્લાનિંગ થશે, પણ વિશ્વમાં બધી જ જગ્યાએ એક ગ્રીડ સિસ્ટમ ચાલે કે જો એક જગ્યાએ ડિસેલિનેશન પ્લાન્ટ બની ગયો હોય તો સમજી લો કે માંડવી આગળ બની ગયો તો માંડવી ઓનવર્ડ ડિસેલિનેશન પાણી હોય જાય ને એ પાણી જે અહીંથી સપ્લાય થતું હતું એ આ એરિયામાં આવી જાય. પણ એના કરતાં પણ સળગતો મુદ્દો એ છે કે જ્યારે નેચરલ રિસોર્સનું તમે પ્લાનિંગ કર્યું તો બધા જ ઇન્ડસ્ટ્રીને ટેક ઓર પે આપ્યું છે કે મારે 100 લીટર પાણીનો તમારી સાથે કોન્ટ્રાક્ટ થયો છે તો હું પાણી લઉં કે ના લઉં મને 80% એ લોકો ચાર્જ કરી દે છે. અને એ કોઈ પણ નેચરલ રિસોર્સ ગેસ, ઓઇલ, કોલ એમાં હોય છે. પણ એમાં બીજો મુદ્દો એ છે કે જ્યારે GWL કે GWS પાણી દેવાની પરિસ્થિતિમાં નથી હોતું, એના આગળ પાણી નથી હોતું, ત્યારે પણ 80% ચાર્જ કરે છે.
જે એકદમ જ અનરિઝનેબલ વસ્તુ છે કે ભાઈ ટેક ઓર પે ત્યારે હોય કે GWL કે GWSSB આગળ પાણી છે અને હું પાણી ઉપાડી નથી શકતો, પણ એના આગળ પાણી છે જ નહીં અને ત્યારે મને 80% એ ચાર્જ કરે, એ રિઝનેબલ નથી વસ્તુ. ચિંતનભાઈ, છુપાયેલો છે, જાણવા માટે કરીએ ફેમ ટેસ્ટ.